મિત્રો તો આજે આપણે છીએ તો હજી ઉપરકોટમાં જ, પણ તમારા માટે હજી એક ન્યૂ એક્સપિરિયન્સ બાકી હતો જે કે આપણે લઈને આવીએ છીએ. પાટણના રાજાજી વાવમાં ઉતરાતા આપણે એ વાવ તમને બતાવીએ. પહેલાં તમે એની દીવારો, એનો નજારો નજીકથી જોવો, તમને શું એક્સપિરિયન્સ મળે, તો શું તમને આમ મતલબ કે શું રિયાલિટી મળે, મતલબ કે આ જે વ્યૂ છે મતલબ કે જે બ્યુટીફુલ અને મતલબ કે જોયા જેવું એક્સપિરિયન્સ કર્યા જેવું, મતલબ કે જુઓ તમે આ રીતની દીવારો, આ રીતનું એક્સપિરિયન્સ જોયું, મતલબ કે જુઓ તમે કેટલી ઊંડાઈમાં છે, કેટલી સસ્તાઈમાં છે, મતલબ કે આની કોઈ સીમા નથી. બરાબર છે. હવે બધા અહીંયા આવવાથી બીતા હતા, બટ તમારા જ્યોતિબેન તો છે જ ન્યૂ એક્સપિરિયન્સી, તો તમને બતાવવી પડે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે તમને વાવ બતાવીએ. પાટણના રાજાજી વાવમાં ઉતરાતા ને એ વાવ આપણે તમને બતાવીએ. જોકે તમે આવવામાં ચોક્કસ બીસો ને બીસો. જુનાગઢમાં આવો એટલે ઉપરકોટમાં આવો એટલે બે વસ્તુથી તમે ચોક્કસ બીસો. એક આ પાટણના રાજા જેમાં ઉતરાતા એ જુઓ તમે, એ પંછીએ બોલે છે ને એ પણ ગાજે છે. એટલે એટલી ખામોશી છે, એટલું કોઈ પબ્લિક આવવામાં રસ લેતું જ નથી. બરાબર છે. તો જ્યોતિબેને જેમ તમને નવઘણ કૂવો બતાવી દીધો એટલો ભયંકર, તો આ તો પાટણ રાજાનો વાવ છે. ચાલો દેખાડીએ તમને. જો ગાઈસ આમાં કેમેરાનું ધ્યાન રાખવું પડે, ફોનનું હોતન. બરાબર છે. મતલબ તમને દેખાય, મારી તો નજર પડતી નથી. આમાં પાટણ વાવના રાજા ઉતરાતા એવું કહેવાય છે. તો આ એ વાવનો નજારો છે. બરાબર. તમે એક્સપિરિયન્સ કરો, આવી શકો ના આવી શકો, તો આ ન્યૂ એક્સપિરિયન્સ છે તમારા માટે. જોઈ લ્યો. પાટણના વાવ રાજા ઉતરાતા, વિચારો કેટલી પ્રખ્યાત વાવ હશે. એ વાવ તમને હું ઘરે બેઠા લાઈવ દર્શન કરાવું છું. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે ન્યૂ એક્સપિરિયન્સથી ધરાઈ જશો ગાઈઝ. બરાબર છે. બાકી કાંઈ કહેવાનું હોય તો કમેન્ટમાં ચોક્કસ કહેજો. મારી વાત કઈ રીતની લાગે છે, મારા જે આ શબ્દ છે. જોકે મને કાંઈ આવડતું નથી, હું ન્યૂ છું. આખી ઇન્ટરનેશનલ ચેનલમાં હું ન્યૂ છું. મતલબ કે તમને ક્યાંય મારી વાત ખટકતી હોય, કોઈ નવું એક્સપિરિયન્સ જોતું હોય તમારે, તો તમે મને કમેન્ટમાં જરૂર કહેજો. જ્યોતિબેન તમારા માટે ચોક્કસ લઈ આવશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો ધ્યાન રાખજો તમારું, તમારા પરિવારનું. માતાજી માં મોમાય તમારી સદાય રક્ષા કરશે. આ મારું વચન છે તમને. તમને કોઈ દી પ્રોબ્લેમ ના આવે. સારું. તો આજે પાટણના રાજા આવ્યા હતા, એને શુભ ચરણ ક્યાં પડ્યા હતા ને, આપણે તમને એ બતાવવું જોઈએ ને. મતલબ કે પાછળનો વ્યૂ તો તમે જોવો છો, આગળનો વ્યૂ પણ આપણે લઈ લેજો. કે મારા માટે બહુ રિક્સી છે ભાઈ. 5 મણનું શરીર છે મારું, તો પણ હું એટલી હેવી વસ્તુ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. આ જો આવી જ રીતના પગથિયા સ્ટેપ બાય સ્ટેપ બહુ લાંબા છે, બહુ ઊંચું છે. મતલબ ઊંચાઈની તમે અંદાજો લગાડી શકો. તમે આમ જુઓ, અજવાળું પણ ક્યાં પડે છો ઠેઠ. હા, આ પાટણના વાવમાં આવ્યા હતા, પાટણના રાજા વાવમાં. એ વાવ આપણે તમને એક્સપિરિયન્સ દઈ દીધો. બાકી આ દિવાલું જુઓ તમે. બરાબર. ન્યૂ એક્સપિરિયન્સમાં બધું આવવું જોઈએ ભાઈ. બાકી કોઈ વાત તમને સારી લાગે ના લાગે, તમારે કાંઈ કહેવું હોય મને, તો તમારા ફ્રેન્ડ તરીકે હું તમારા માટે જ છું. તમે મને કમેન્ટમાં જરૂર જણાવો. તમારે શું જોવું છે, તમને શું ગમે છે, એ બધું આપણે કરવા તૈયાર છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું, તમારી ફેમિલીનું. હવે આ શુભ ચરણના તમને પગથિયા બતાવીએ. જ્યોતિબેન કેમ ચડે છે કેમ નહીં, જોતા આવો. માણા અહીંયા આવવાથી નહીં બીએ છે. તમે જોવો, આ ખામોશી જોવો એટલે તમે વર્તી જાઓ. આ જો આવી નવી ગુફાયું આવ્યા રાખે છે. આ ખામોશી જોવો ને ત્યાં તમે બી જાઓ.